ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 ધોરણ નંબર 11 જે નીટ માટે લગભગ મોટાભાગના પ્રીવિયસ યરના JEE એડવાન્સના નીટના અને તમારી રેફરન્સ બુકના અલગ અલગ કન્ટેન્ટના MCQ આપણે કમ્પ્લીટ કરેલા છે. છતાં પણ કંઈક હશે તો આપણે જોઈ લઈશું. ઓકે, આગળ MCQ છે આપણી પાસે ચેપ્ટર નંબર 6 માટે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોક પર બોળો લાગે છે અલગ અલગ. તો આ બોલ વડે બ્લોક પર થતું કાર્ય, એમાં પહેલું બળ તમારું F1 આ દિશામાં 50 ન્યૂટન, બીજું F2 બળ 30ના ખૂણે લાગે છે. F3 બળમાં F2 અને F3 વચ્ચેનો ખૂણો 120 ન્યૂટન -20 ન્યૂટન બળને કારણે લાગે છે. રેડી? ઓકે, ખાસ ધ્યાનથી. હવે કરવાનું શું છે આમાં? તો કરવાનું આપણે એ છે કે ટોટલ કાર્ય ગણવું છે. તો કાર્ય એટલે બધા જ બળો વડે થતા કાર્યનો સરવાળો. F1.D1, F1.D1, F2.D2 અને F3.D3. તો F1D1 cos θ, F2D2 cos θ અને F3D3 cos θ આ બધા અદિશ મૂલ્ય છે અને અદિશ મૂલ્ય જ આપેલા છે આપણને. ઓકે, પરંતુ ખૂણો ક્યાંથી લેવાનો? તો ખૂણો આપણી પાસે છે સ્થાનાંતર અને બળ વચ્ચેનો ખૂણો. સ્થાનાંતર તમારું આ દિશામાં આપેલું છે 10 મીટર. તો પહેલું F1 અને D1 વચ્ચેનો ખૂણો, F1 અને D વચ્ચેનો ખૂણો, તો બંને સમાંતર સદિશ છે એટલે θ1 બરાબર 0. F1 અને D વચ્ચેનો ખૂણો θ1 બરાબર 0. હવે આ સ્થાનાંતર તમારું X અક્ષ પર છે અને F2 તમારું 30ના એંગલ ઉપર લાગે છે. તો θ2 બરાબર 30 ડિગ્રી. θ2 બરાબર 30 ડિગ્રી. ઓકે, θ3 સ્થાનાંતર તમારું X દિશામાં છે અને X દિશાથી F3 વચ્ચેનો ખૂણો એટલે આ ટોટલ ખૂણો, આટલો ખૂણો. તો આ 30 છે અને આ 20 છે એટલે 150 ડિગ્રી. 30 છે અને 20 છે એટલે 150 ડિગ્રી. મગજમાં એવું યાદ નથી રાખવાનું કે જે આકૃતિમાં ખૂણા દર્શાવેલા છે એ જ લખવાના છે. આપણે સ્થાનાંતરથી ખૂણો ગણવાનો છે, કેમ કે ખૂણો એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો હોય. ખૂણો એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો હોય. સ્થાનાંતર તમારું એક જ છે એટલે D as it is. સ્થાનાંતર તમારું એક જ છે 10 મીટર એટલે D as it is. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખૂણા ડાયરેક્ટ નહીં લખી નાખવાના. ખૂણા આપણે ખાસ સમજવાના છે F અને D. જે બળની વાત કરો ત્યાંથી આપણે એ ખૂણા આપણે સેટ કરવાના છે. ખાસ ધ્યાનથી. રેડી? તો F1D cos θ1, θ1 તમારો 0 છે એટલે cos 0 1 એટલે FD as it is. આનું કિંમત FD થશે. આમાં FD cos 30 થશે અને આમાં FD cos 150 થશે. FD cos 150. રેડી? F1, F2, F3 આપેલા છે. θ1, θ2, θ3 ગણ્યા આપણે અને Dની કિંમત 10 છે. બધાની કિંમત મૂકવાની છે ને સાદરૂપ આપવાનું છે. બધાની કિંમત મૂકીને સાદરૂપ આપવાનું છે. સાદરૂપમાં ટોટલ જવાબ આવે છે 673 જૂલ. 673 જૂલ. હજુ પણ ખાસ ધ્યાન રાખજો કે આકૃતિમાં દર્શાવેલા બળો વડે કાર્ય શોધવાનું નથી. બળ એટલે W બરાબર F.D, FD cos θ એટલે θ એકોનો F અને D વચ્ચેનો ખૂણો, θ એકોનો F અને D વચ્ચેનો ખૂણો. આ તમારા મગજમાં ફિટ કરી દેવાનું. આ દાખલો એ પરથી. રેડી? ઓકે, એક બીજો નાનો એવો દાખલો છે પણ સારો એવો છે. એક કણનું સ્થાન x બરાબર -2t વત્તા 12. એક કણનું સ્થાન -2t વત્તા 12 વડે અપાય છે. તો t > 0 સમય માટે ગતિ ઉર્જા કેટલી? 0થી વધારે સમય માટે ગતિ ઉર્જા કેટલી આપણે ચેક કરવી છે. ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર છે K = 1/2 mv². એમાં આપણે v મેળવવાનો થાય. સ્થાનાંતર આપ્યું છે, એનું વિકલન કરો. તો સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ મળે. સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરીએ એટલે વેગ. તો -2 t ની એક ઘાત છે તો એનું વિકલન 1 થાય. તો -2 × 1
बार पास टी नहीं, 12 पास टी नहीं એટલે અચળ પદ થયો, અચળ પદનું વિકલન 0. તો ટોટલ જવાબ તમારો થયો -2. વેગ તમારો -2 એટલે અચળ. સ્થાન તમારું સમય સાપેક્ષ ભલે બદલાતું હોય પણ વેગ તમને કેવો મળે છે? અચળ નહીં. વેગ અચળ તો ગતિ ઉર્જા પણ અચળ. વેગ અચળ તો ગતિ ઉર્જા પણ અચળ. સમય સાથે સ્થાન બદલાય છે બરાબર છે, પણ વેગ અચળ મળે છે. તો વેગ અચળ મળે એટલે કે પણ અચળ મળે. વેગ અચળ મળે એટલે શું મળે? કે પણ અચળ. ખાસ ધ્યાનથી રેડી. આ છે તમારો બીજો MCQ. છે નાનો પણ છે સમજવા જેવો. છે નાનો પણ છે સમજવા જેવો. ખાસ ધ્યાનથી રેડી. આગળ એક બીજો આલેખ પરથી MCQ છે. આકૃતિમાં 20 kg દળના પદાર્થને પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દર્શાવેલ છે. x બરાબર 0 થી x બરાબર 15 મીટર આવે ત્યારે તેના પર લાગતા બળે કરેલું કાર્ય કેટલું હશે? ક્યાંથી ક્યાં લાવવાનું છે આપણે? x બરાબર 0 થી x બરાબર 15. આ x બરાબર 5 છે, x બરાબર 15 અહીંયા છે. તો 0 થી 15 પર આવે, 0 થી 15 પર આવે ત્યારે થયેલું કાર્ય આપણે શોધવાનું છે. 0 થી 15 માટે ગ્રાફમાં તમને આટલું આપેલું છે. આ ગ્રાફ તમને સુરેખા દેખાય છે, એનો ઢાળ સુરેખ છે. ઢાળ સુરેખ એટલે અચળ. તો લખેલું છે આકૃતિ પરથી ઢાળ k બરાબર અચળ. તો k એટલે y અક્ષ ભાગ્યા x અક્ષ. k એટલે y અક્ષ ભાગ્યા x અક્ષ. y અક્ષ તમારો 10 છે અને x અક્ષ તમારો 5 છે. રેડી. તો k બરાબર તમને 2 મળશે. a ભાગ્યા 10 ભાગ્યા 5 એટલે k બરાબર 2 મળશે. એટલે આની કિંમત k બરાબર 2 એટલે a upon x બરાબર 2. તો a બરાબર 2x. એટલે kની કિંમત 2 કેવી રીતે મળે? તો y અક્ષમાં આ 10 છે અને 5 છે. સંલગ્ન બિંદુ આપણે આ રીતે લેવાના છે. અને ઢાળ છે એટલે દરેક બિંદુએ m તમારો અચળ રહેશે. ઢાળ તમારો m એટલે કે k તમારો અચળ રહેશે. ઢાળ અચળ. તો k = 1/2 આવી રીતે આવે. એને સૂત્ર કરતા બનાવો 2x ઉપર. આ એક સમીકરણ મળ્યું a બરાબર 2x. આ પ્રવેગનું સમીકરણ મળ્યું આપણે. a બરાબર 2x. પ્રવેગ એટલે dv/dt. dv/dt એટલે a એટલે kx ને kx બરાબર 2x. એટલે વેગનું વિકલન સમય સાપેક્ષ એટલે પ્રવેગ. આ પ્રવેગ બરાબર લખ્યું આપણે આ રીતે. ખાસ ધ્યાનથી હું dx વડે ગુણું છું અને dx વડે ભાગું છું. આ પદને dx વડે ગુણું, dx વડે ભાગો તો dv/dt = dx વડે ગુણતા dx વડે ભાગતા. તો dv/dx as it is. dx/dt એટલે અંતરનું સમય સાપેક્ષ વિકલન. અંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે વેગ લખવાનો છે. વેગ બરાબર 2x. રેડી. dx ને ઉપર ગુણાકારમાં આપી દો, v as it is રહેવા દો. પછી બંને બાજુ સંકલન કરો. બંને બાજુ સંકલન કરીએ છીએ તો dv of v = 2x dx એટલે v ની 1 ઘાત છે આપણી પાસે અહીંયા અને x ની પણ 1 ઘાત છે. v ની 1 ઘાત છે એટલે v ની 1 ઘાતનું વિકલન થાય v²/2. x ની 1 ઘાત છે એનું વિકલન થાય x²/2. ઓકે. તો v²/2 શું થશે? તો v²/2 = 2 જશે એટલે x² વધશે. આ v²/2 રહેવા દેજો આને, કેમ કે આપણે mv² કિંમત મૂકવી છે. ગતિ ઉર્જાની વાત કરીએ છીએ તો ગતિ ઉર્જા = 1/2 mv². એમાં v²/2 × m × v²/2. રેડી. ગતિ ઉર્જા = mx² થશે, કેમ કે v²/2 = આપણે x² લખવાના છે. v²/2 = x². તો mx². x તમારા 15 છે, m તમારા 20 છે. તો w બરાબર k. w બરાબર ગતિ ઉર્જા બરાબર કાર્ય. તો w બરાબર kx 4500 જૂલ. ખરેખર w બરાબર ડેલ્ટા k થાય, પણ ડેલ્ટા k બરાબર તમારે k લખવાના છે, કેમ કે શરૂઆતનો વેગ તમને 0 આપેલો છે. તો k1 તમારો 0 થઈ જશે શરૂઆતની ગતિ ઉર્જા. એટલે અંતિમ ગતિ ઉર્જા તમારે 4500 પ્રમાણે મળશે. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આ પ્રમાણે જવાબ મળે. તો ખાસ આલેખ પરથી તમારે કાર્ય શોધવાનું થાય. પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે.
પ્રવેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે, તો આ પ્રમાણે તમારે સેટ કરવાનું થાય. ખૂબ જ ધ્યાનથી દરેક વિગત સચોટ રીતે લખેલી છે, ક્યાંય ભૂલ ન પડે, ક્યાંય ભૂલ પડે નહીં. ખાસ ધ્યાનથી એકવાર ધ્યાનથી ચેક કરી લો. ઓકે, ચાલો. એક લોલકનો ગોળો જ્યારે તેના દોલન પથના મધ્યમાં સ્થાનેથી પસાર થાય, એટલે અહીંથી પસાર થાય આમ, રેડી, અહીંથી પસાર થાય આમ આ દિશામાં, રેડી, ત્યારે એનો વેગ v બરાબર 4 મીટર બાય સેકન્ડ છે. કોણીય સ્થાનાંતર 30 ડિગ્રી, અહીંયા 30 ડિગ્રી થાય ત્યારે વેગ કેટલો, એટલે આ પોઈન્ટ ઉપર વેગ આપણે શોધવાનો છે. આને એ સ્થાન કહી દો, આને બી સ્થાન કહી દો, રેડી. અહીંયા વેગ તમારો 4 મીટર બાય સેકન્ડ છે ને અહીંયા વેગ શોધવાનો છે. તો મધ્યમાં સ્થાનની વાત છે. અહીંયા 4 મીટર બાય સેકન્ડ વેગ છે એટલે સ્થિતિ ઉર્જા 0. તો સ્થિતિ ઉર્જા 0 એટલે E બરાબર K પ્લસ U બરાબર 0. તો સૂત્ર થાય E1 બરાબર 1/2 mv1 સ્ક્વેર. E1 બરાબર 1/2 mv1 સ્ક્વેર. ઓકે. કોણીય સ્થાનાંતર એટલે કે થીટા પરથી તમને આટલી હાઇટ મળશે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી. આટલી હાઇટ L cos થીટા, આ હાઇટ L sin થીટા. તો શિરોલંબ દિશાનું સ્થાનાંતર માટે આપણે જે આ હાઇટ, આટલી હાઇટ છે L cos થીટા, તો આટલો ભાગ થશે L માઇનસ L cos થીટા. આ હાઇટ માટે, આટલી હાઇટ માટે ઉપરનો ભાગ L cos થીટા, આ થશે L sin થીટા, અહીંયા સુધીનો આ થશે L sin થીટા. તો સમક્ષિતિ સ્થાનાંતર L sin થીટા અને ઉધ્વ દિશાનું સ્થાનાંતર એટલે H L માઇનસ L cos થીટા, એટલે આ રીતે. તો આના રીતે લખી શકાય L of 1 માઇનસ cos થીટા, L of 1 માઇનસ cos થીટા. ઓકે, આગળ. સીધી ઉર્જા બરાબર U બરાબર mgh, આ પોઈન્ટ ઉપર mgh. તો U બરાબર H બરાબર L of 1 માઇનસ cos થીટા, L of 1 માઇનસ cos થીટા. આ પોઈન્ટ ઉપર આવી ગઈ સ્થિતિ ઉર્જા. હવે સ્થાન ઉપર ગતિ ઉર્જા અથવા કુલ ઉર્જાની વાત કરીએ તો જો આ સ્થાને વેગ v2 હોય તો ટોટલ E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ટોટલ ઉર્જા ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા એટલે mgl 1 માઇનસ cos થીટા. ઓકે. હવે આ સ્થાને કુલ ઉર્જા બરાબર આ સ્થાને કુલ ઉર્જા. જેટલી ઉર્જા અહીંયા હશે એટલી ઉર્જા તમને અહીંયા મળશે જ. આપણને ઉર્જા સંરક્ષણના નિયમ પરથી ખબર જ છે. તો E1 બરાબર E2 માટે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી, રેડી. તો આ E1 અને આ E2 ને સરખાઈ દેવાના છે આપણે. E1 અને E2 ને સરખાવતા. તો સરખામણીમાંથી તમારે V2 ને સૂત્ર કરતાં બનાવવાના છે. આપણે મેળવવો છે થીટા બરાબર 30 ડિગ્રી થાય ત્યારે સ્થાનાંતર, એટલે અહીંયા V2 આપણે મેળવવાના છે. અહીંયા વેગ આપણે V1 કીધેલો છે, તો અહીંયા વેગ V2 છે. તો આપણે V2 મેળવવાના છે. તો V2નું સાદરૂપ તમારે જાતે જ આપવાનું છે. V2નું સાદરૂપ જાતે જ આપવાનું છે, ગભરાવાની જરૂર નથી. બને ત્યાં સુધી વિધાઉટ કેલ્સી સાદરૂપ આપવાનો, બને ત્યાં સુધી વિધાઉટ કેલ્સી સાદરૂપ આપવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે નીટ અને જીમાં કેલ્સી છે નહીં, રેડી. એટલે તમે ડિજિટલની દ્રષ્ટિએ તમે અપંગ થઈ જશો. ટેકનોલોજી કોઈ હશે નહીં, પેન પેન્સિલ ફૂટપટ્ટીની રબર, વાર્તા પતી ગઈ, રેડી. તો V2 બરાબર તમારે સાદરૂપ લાવીને 3.6 મીટર બાય સેકન્ડ લાવવાનું છે. V2 બરાબર 3.6 મીટર બાય સેકન્ડ તમારે લાવવાનો પ્રયત્ન કરવાનો છે. વિધાઉટ કેલ્સી ટ્રાય કરવાનો છે, વિધાઉટ કેલ્સી, રેડી. તો આ બીજો એક પ્રશ્ન છે થોડો લાંબો પણ સમજવાનો પ્રયત્ન. ખાસ કન્ટેન્ટ ખાસ ધ્યાન રાખવાના છે, કન્ટેન્ટને ખાસ ધ્યાનમાં રાખવાના છે અહીંયા, બરાબર. ઓકે. તો અહીંયા આપણે આ પ્રશ્ન આગળ શીખ્યું. તો આકૃતિમાં K બળ અચળાંકવાળા સ્પ્રિંગને નીચે M બ્લોકનો દળ લટકાવેલ છે. બ્લોકને તેની સમતોલ અવસ્થામાં V વેગથી આપવામાં આવે છે. તો બ્લોક કેટલું મહત્તમ અંતર કાપીને પોતાના સમતોલન સ્થાનથી નીચે ઉતરશે, અહીંથી કેટલા અંતરે નીચે ઉતરશે આપણે એની વાત કરવાની છે.
સમતોલન સ્થાનની વાત છે. બ્લોક જ્યારે તેના મધ્યમાં સ્થાને ઊભો હોય ત્યારે બ્લોકનું વજન બળ અને સ્પ્રિંગનું સ્થિતિસ્થાપકીય બળ અથવા પુનઃસ્થાપક બળ બંને કેવું હોય, એકબીજાને સમતોલિત એવું હોય. એટલે કે વજન બળ તમારું જો નીચે દિશામાં લાગે તો પુનઃસ્થાપક બળ ઉપર દિશામાં લાગે. તો એના માટે સમતોલન સ્થાનની વાત છે. mg બરાબર kx ડેશ, mg બરાબર kx ડેશ. તો x ડેશ બરાબર mg બાય k, x ડેશ બરાબર mg બાય k. હવે પુનઃસ્થાપક બળને કારણે જે કંઈ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્પ્રિંગની અંદર ક્રિએટ થાય છે એની વાત કરીએ તો u બરાબર 1/2 kx ડેશ સ્ક્વેર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની વાત છે. તો u બરાબર 1/2 k એટલે mg, ઓકે, x ડેશ એટલે mg બાય k અને k એઝ ઇટ ઇઝ. તો k એઝ ઇટ ઇઝ અને mg બાય k નો સ્ક્વેર એટલે m સ્ક્વેર g સ્ક્વેર બાય k સ્ક્વેર. ઉપરથી એક k, છેદમાં k સ્ક્વેર છે એટલે એક k જશે, છેદમાં એક k વધશે. તો જવાબ મળશે m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k. જવાબ મળશે m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k. ઓકે, હવે સ્પ્રિંગની દોલકની કુલ ઉર્જા એટલે E બરાબર k પ્લસ યુ. E બરાબર k પ્લસ યુ, એમાં k એટલે 1/2 mv સ્ક્વેર અને u એટલે m સ્ક્વેર g સ્ક્વેર બાય 2k. ઓકે, ચાલો આગળ. હવે સમતોલન સ્થાનથી h અંતર કાપ્યા બાદની વાત છે. અહીંથી અહીંયા પહોંચે ત્યારની વાત છે. તો અહીંથી અહીંયા પહોંચે ત્યારે સમતોલન સ્થાન વખતે જે x ડેશ સ્થાનાંતર હતું એમાં hનો વધારો થશે. તો x ડેશ વત્તા h એટલે અહીંથી અહીંયા પહોંચતી વખતે જે કે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જાની વાત થાય 1/2 k x સ્ક્વેરની જગ્યાએ x ડેશ પ્લસ hનો સ્ક્વેર, x ડેશ પ્લસ hનો સ્ક્વેર કરીને સાદુરૂપ આપવાનું થાય. ઓકે, કે x ડેશ એટલે આપણી પાસે છે mg બાય k. x ડેશ એટલે mg બાય k. તો આપણે અહીંયા x ડેશ બરાબર mg બાય k લખી નાખીએ. x ડેશ બરાબર mg બાય k લખી નાખીએ આ રીતે, વત્તા h એઝ ઇટ ઇઝ એનો સ્ક્વેર. ઓકે, હવે E2 એટલું એટલે આ પોઈન્ટ ઉપર h ઊંચાઈ કાપે ત્યારે કુલ ઉર્જા એની E બરાબર k પ્લસ યુ. અહીંથી અહીંયા આવી જાય છે તો અહીંયા નિમ્નતમ સ્થાને એનો વેગ ધારો કે 0 છે, ત્યાં જઈને સ્થિર થઈ જાય છે. તો k પ્લસ યુ પ્રમાણે k ગતિ ઉર્જા 0, h એટલે ઉપરથી આખું પદ ઉઠાઈને મૂકી દેવાનું. ઉપરથી આખું પદ ઉઠાઈને મૂકવાનું. એમાં જે આ યુ છે સ્થિતિ ઉર્જા, એ આ પોઈન્ટથી આ પોઈન્ટે આવતા સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. તો આપણે આને ડેલ્ટા યુના સ્વરૂપમાં લખીશું, ડેલ્ટા યુના સ્વરૂપમાં. રેડી? ડેલ્ટા યુ એટલે u2 માઇનસ u1, u2 માઇનસ u1 એટલે 1/2 k આખું પદ તો એઝ ઇટ ઇઝ માઇનસ u1 એટલે mgh ઇનિશિયલ ગતિ સ્થિતિ ઉર્જા mgh. ઓકે, હવે સમતોલન સ્થાનથી નીચે આવે ત્યારે શું થશે? તો શરૂઆતની ઉર્જા અને અંતિમ ઉર્જા બેને આપણે સરખાવી દઈએ. ઉર્જા સંરક્ષણનો નિયમ પરથી શરૂઆતની ઉર્જા E1 અને અંતિમ ઉર્જા E2 ને આપણે સરખાવી દઈએ. જો બંને ઉર્જા સરખાવો છો તો જવાબમાં આપણને મળે છે આખા સાદરૂપને, આ આખા પદને અને આ આખા પદને સરખાવવાના છે E1 ને. તો E1 અને E2 સરખાવો છો. રેડી? તો આખું પદ આ રીતે કંઈક મળે છે. તો m સ્ક્વેર g સ્ક્વેર અપોન 2k પ્લસ 1/2 mv સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ પદ આખું. રેડી? ઓકે, સાદુરૂપ તમારે જાતે આપવાનું છે. આમાંથી hને સૂત્ર કરતાં બનાવવાના છે, mgh. આ જે h છે અહીંયા પણ h છે, આ hને સૂત્ર કરતાં બનાવી સાદુરૂપ આપવાનું છે. જેમાં અહીંયા વર્ગ છે એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર કરીને વર્ગનું વિસ્તરણ કરવાનું. વિસ્તરણ કરીને જે પદ ઉડતા હોય, જે પદ કોમન નીકળતા હોય એનું સાદુરૂપ જાતે આપવાનું. સાદુરૂપ આપીને hને સૂત્ર કરતાં બનાવો તો જવાબ આવે √h/k ઇન્ટુ v. m/k ઇન્ટુ v. ટૂંકમાં m અચળ છે, k અચળ છે, તો h એ vના સમપ્રમાણમાં. એટલે કે v વેગ જેટલો વધારે, જેટલી ઝડપથી નીચે ખેંચશો એટલી હાઇટ તમારી વધશે, જેટલું ધીમે ધીમે ખેંચશો એ પ્રમાણે હાઇટ ઘટશે. ટૂંકમાં h પ્રપોઝનલ ટુ v તમારે યાદ રાખવાનું છે. સ્પ્રિંગની નીચે સળાવર દોલક લગાવીએ ત્યારે h પ્રપોઝનલ ટુ vના સ્વરૂપમાં એ ગતિ કરે છે. ઓકે,
તો આ છે તમારો એમસીક્યુ નંબર આગળ. અને પછીનો એમસીક્યુ છે આપણી પાસે આકૃતિ પરથી એક ટ્રેક પર બ્લોક એથી બી તરફ સરકે છે. એટલે અહીંથી ગતિ કરીને આવી રીતે જપાંગ તરીકે સરકે છે. ટ્રેક ઘર્ષણ રહિત છે. બ્લોક અને ટ્રેકના અંતિમ છેડાથી સમક્ષિતિજ અંતરે જમીન પર પડે છે. કેટલા? તો બ્લોક અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચશે. બ્લોક અહીંથી ગતિ કરીને ત્યાં પહોંચશે એટલે સમક્ષિતિજ અંતર કેટલું કપાશે? આ સમક્ષિતિજ અંતર કેટલું કપાશે એની વાત અહીંયા કરવાની છે. રેડી? ઓકે. તો અહીંયા આપણે આ એ બ્લોક માટે અને બી બ્લોક માટે બંને હાઈટ ઉપર છે. અને બી બ્લોક પાસે ગતિ બી પોઈન્ટ પાસે ગતિ કરતો બ્લોક ત્યાં પહોંચે છે. રેડી? તો શરૂઆતની ઉર્જા અને કુલ ઉર્જા સરખાઈ દઈએ. વાત કેવી છે કે એક બોલને તમે ટપ્પી પાડો છો. ટપ્પી પાડતો બોલ ગતિ કરતો સહેજ આગળ વધવાનો. રેડી? એ બોલ આગળ વધે છે એ સમક્ષિતિજ અંતર તમારે શોધવાનું છે, હાઈટ નથી શોધવાની. સમક્ષિતિજ અંતર ટપ્પી પડ્યા પછી આ રીતે ગતિ કરતો આગળ જશે તો સમક્ષિતિજ અંતર આપણે શોધવાનું છે. ક્યારે? કે જ્યારે હાઈટ તમારી કેટલી થાય? 0.5 મીટર. 2 મીટરમાંથી 0.5 મીટર હાઈટ થાય ત્યારે કાપેલું અને એક્સ દિશાનું અંતર, સમક્ષિતિજ અંતર આપણે શોધવાનું થાય. ઓકે. તો એ પાસે ગતિ ઉર્જા, બી પાસે ઉર્જા, બંને પાસેની કુલ ઉર્જાને સરખાઈએ. આ હાઈટ ઉપર છે, અત્યારે સ્થિર છે તો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા 0 છે. અહીંયા પત્તા ગતિ વત્તા સ્થિતિ બંને મળશે એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે. હાઈટ છે 2 મીટર તો 2 mg. અહીંયા 0.5 મીટર 0.5 mg 1/2 mv² એઝ ઇટ ઇઝ. વીને સૂત્ર કરતા બનાવો છો. કોને સૂત્ર કરતા બનાવો છો? આપણે વીને. તો વીને સૂત્ર કરતા બનાવીએ છીએ તો જવાબ આપણને મળે છે v બરાબર √3g. v બરાબર √3g મળશે. તો v બરાબર √3g માટે આપણે મગજમારી કરી. ઓકે. આગળ 0.5 મીટર અંતરે નીચે ઉતરવા માટે લાગતો સમય. અહીંયા 0.5 મીટર માટે નીચે ઉતરવા માટે લાગતો સમય. તો v બરાબર v0 વત્તા 80. v બરાબર v0 વત્તા 80ના પદ પરથી આપણે સેટ કરીએ. v બરાબર v0 વત્તા 80. રેડી? અથવા d બરાબર v0t વત્તા 1/2 t². આપણે હાઈટ ટાઈમ શોધવો છે ને, હાઈટ પરથી ડિસ્ટન્સને સેટ કરવાનું થાય. તો d બરાબર v0t 1/2 gt². એમાં ડીને આપણે હાઈટ લખી નાખીએ. ડીને આપણે હાઈટ ઉપરથી નીચે આવે એટલે શરૂઆતનો વેગ 0. એટલે અહીંથી ટીને સૂત્ર કરતાં બનાવો તો 2 ઉપર જાય એટલે 2h/g. તો h બરાબર gt²/2 મળે તો t બરાબર √2h/g મળે. t બરાબર √2h/g મળે. ઓકે. કિંમત મૂકી દો 2 × 0.5/g. તો જવાબ મળે 1/√g. √1/g મળશે અહીંયા પદ માટે. ઓકે. સમક્ષિતિજ અંતરની વાત કરવી છે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય. તો વેગ ઇન્ટુ સમયની વાત કરો તો વેગ એટલે √3g છે અને સમય એટલે 1/√g છે. √g કેન્સલ થશે, જવાબ આવશે √3. √3 એટલે 1.73. તો અહીંથી ગતિ કરીને અહીંયા પહોંચે. હાઈટ તમારે આપેલી છે આકૃતિમાં, એ પ્રમાણે ગતિ કરતો હોય તો સમક્ષિતિજ અંતર કેટલું કપાય એની વાત છે આપણી પાસે. સમક્ષિતિજ અંતર કેટલું કપાય એની વાત છે આપણી પાસે. આગળ ચલો એમ શીખ્યું છે. એક કણનો વેગ -5t વડે અપાય છે. t0 સમયે કણની ગતિ ઉર્જા કેટલી? t0 એટલે 0 કરતાં મોટા સમય, એટલે કંઈક સમયની વાત છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે 1/2 mv². ગતિ ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે 1/2 mv². 1/2 m એઝ ઇટ ઇઝ v બરાબર આપણને -5t આપેલો છે. એનો સ્ક્વેર એટલે આપણે 2 ભાગ પાડી દઈએ છીએ. -5t ડોટ કરીને આપીએ છીએ. કઈ રીતે આપીએ છીએ? ડોટ કરીને આપવાનું કામ શું છે? તો ઉર્જા એ અદિશ સ્વરૂપ છે. ઉર્જા એ અદિશ રાશિ છે એટલે એનો અદિશ ગુણાકાર જ થાય. એટલે આપણી પાસે આ જે પદ છે એને આ રીતે સેટ કરી શકાય. જે 1/2 mv² છે
એને k ઇઝ ઇક્વલ ટુ 1/2m v ડોટ v તરીકે લખી શકાય. k ડોટ v ડોટ v તરીકે તો એને v ડોટ v તરીકે લખો એટલે સદીશોનો અદિશ ગુણાકાર કહેવાય, એટલે આને મૂલ્યની જરૂર પડે. એટલે આપણે v ડોટ v તરીકે બે ભાગ પડ્યા, -5ti -5ti. વેગની દિશા એક જ હોય એટલે સદીશોનો અદિશ ગુણાકાર તરીકે સેટ કર્યો. એવું ન કરવું હોય તો સીધું તમે -5t² લખી દો તો પણ ચાલે. તો 1/2m 25t² જવાબ આવે. 1/2m 25t² જવાબ આવે. આ ખાસ ધ્યાનથી. v ડોટ v કરવાનું કારણ એક જ છે કે ઉર્જા એ અદિશ રાશિ છે, ને અદિશ રાશિને અદિશ ગુણાકાર વડે જ લખાય. અદિશ રાશિને અદિશ ગુણાકાર વડે જ લખાય, એના સિવાય લખાય નહીં. ઓકે, તો આ છે આપણા ચેપ્ટર નંબર 6ના લગભગ મોટાભાગના જી નીટના MCQ લગભગ મોટાભાગના ફિનિશ થઈ ગયા છે. છતાં પણ કંઈક હશે તો આપણે ચેક કરી લઈશું. રેડી? ચાલો તો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7 માટે, ચાક ગતિ અને કણોના તંત્ર માટે. ઓકે, ચાલો.